જા ચાનો ટાઈમ થઈ ગયો તો હજી ચા નથી આવી, ખબર નહીં. ફાલ્ગુની, ઓ ફાલ્ગુની, ફાલ્ગુની. શું છે બા? હું તો ચાનું કહેતી હતી તમને. આખો દિવસ ચા પાણી નાસ્તો જમવાનું આ બધું જ ઓર્ડર જ કર્યા કરવાના તમારે. પણ ટાઈમ થઈ ગયો ચાનો તો ચા ન આવી એટલે મેં તમને હાથ એટલે કર્યો. એટલે આ શું રેસ્ટોરન્ટ છે? આમ ટાઈમ થઈ જાય અને તમે ઓર્ડર આપ્યો હોય એટલે આ વેઇટર તમારા માટે ચા લઈને આવે એવું છે? મેં ક્યાં કીધું કે આ હોટલ છે, ઘર છે. પણ ઘર છે ને તો તમારા હાથ પગ ચાલે છે તો ઘરમાં અંદર અવાય, અંદર જઈને ટપેલી લેવાય, એની અંદર છે ને ચા ખાંડ નાખીને ચા બનાવી દેવાય. બહુ કામ કરતી હોય તો પછી મારે શું કામ રસોડામાં માથા મારવા? એ જ વાત છે કે આપણે બે નોકરાણીઓ લઈ આવ્યા છીએ તો આપણે રસોડામાં શું કામ જવાનું? આ નહીં તો પેલી નહીં તો આ કામ તો કરશે જ આપણા. મેં ક્યાં નોકરાણી કીધું તમને? પણ વહીવટ તો એવો જ કરો છો ને તમે, આખો દિવસ ઓર્ડર ઓર્ડર ઓર્ડર. એના સિવાય તમને બીજું કંઈ આવડે છે? મેં ક્યાં ઓર્ડર કર્યો? મેં તો ખાલી એમ કીધું કે ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા કેમ ન આવ્યો હજી? હા તો મેં તમને શું કીધું કે તમારે હાથ પગ ચાલે છે ને, સારા છે ને? હા તો આખો દિવસ છે ને આમ બેસી ન રહેવાય, ઘરના બે ચાર કામ કરાવવા લગાય તો વહુઓને પણ છે ને થોડી રાહત મળે. પણ ના, આપણે તો આમ બધી જવાબદારી મૂકી દીધી ને એટલે મૂકી દીધી. હવે તો અમારાથી કંઈ થાય નહીં, બસ એમ કહી દેવાનું. જુઓ ફાલ્ગુની વહુ, અમે પરણીને આવ્યા ને તો ઘરના બધા કામ અમે જ કરતા હતા અને અમારી સાસુ. મેં કીધું તું કે તમે ઘરના બધા કામ કરજો? ના, તમે નહોતું કીધું, પણ અમારી ફરજ હતી ને એટલે અમે કરતા હતા. અમારી સાસુ અમે ક્યારે ઊંચા અવાજે બોલ્યાય નથી. તો એ તમારી ભૂલ છે, મારો તો કોઈ વાંક છે નહીં. મને જે ઠીક લાગશે ને એમ જ કરીશ. આ કંઈ તમારું સાંભળવા નથી આવ્યા, પરણીને આવ્યા છે. પણ મેં ક્યાં તમને કંઈ સંભળાવ્યું છે? એક ચા માંગી એમાં તો તમે મને કેટલું સંભળાવી દીધું. તો તમે આ તમારા જમાનાની વાત કરો છો તે શું કરો છો? મને સંભળાવો જ છો ને. અમે અમારા સાસુ સસરાને છે ને અમારા મા બાપ સમજી અને અમારી ફરજ સમજીને એમની સેવા કરતા હતા અને જે બોલે ને એટલે એમના બોલેલા બોલ માથે ચડાવતા. શું આપી ગયા તમને તમારા સાસુ સસરા? અને ચાલો આપી ગયા હોય પણ મને નથી લાગતું કે તમે અમને કહી દઈ જાઓ. એટલે છે ને આ બધા લવારા રહેવા દો અને મારા મા બાપની વાત કરતા નહીં. મારા મા બાપ એના ઘરે બરાબર શાંતિથી જીવે છે, જીવવા દો એમને. હા, તમારા મા બાપ તો શાંતિથી જીવે છે, પણ જ્યારે તમારી ભાભીઓ છે ને તમારા મા બાપ સાથે આવું વર્તન કરે ને તો અહીં તમને ખબર પડશે કે કેવું દુઃખ થાય છે આપણને. તમે મારા ઘરે જઈને છે ને એક દિવસ બેસજો એટલે ખબર પડશે કે મારી માં છે ને હાથ વગું કામ કરાવવા લાગે છે. મારા ભાભીને છે ને કંઈ ઓછું નથી આવવા દેતી. અને તમે તો આખો દિવસ ખબર નહીં બેઠા બેઠા કોના સપના જોયા કરતા હોય એ નથી સમજાતું. આ ઉંમરે હું શું સપના જોવાની હતી? જરાક બોલવાનું છે ને, ધ્યાન રાખો તમે. એટલે ભગવાન ના કે ક્યારે લેવા આવે મને એમ એવું તમે ઊંધું ના વિચારો. તમે તો એવું જ ઈચ્છો છો ને કે મને ભગવાન લઈ જાય. હવે ઉંમર થઈ ગઈ, તમે જ કહો છો ને મારાથી હવે બનતું નથી, મારાથી થતું નથી, તો હવે ભગવાન લઈ જાય તો હું વાંધો તમને જતા રહેવાનું. મારો સમય આવશે ને ત્યારે તમે રોકશો ને તોય ઉપરવાળો નહીં રોકાય, એટલે એ ચિંતા તમે છોડી દો. ના સમય આવશે તો અમે સામેથી અલવિદા કહી દઈશું, અમે રોકશું નહીં. ખબર નહીં પહેલું કોને જવાનું થાય એ નક્કી જ નથી. લો બોલો, એટલે તમારે અમને મારવા છે પણ તમારે નથી જવું. વાત તો એ જ થઈ ને. મેં ક્યાં એવું કીધું કે મારે તમને મારવા? એટલે જ હેરાન કરો છો તમે અમને લોકોના હેરાન કરે છે ને, કોઈ મરી નથી જતું. આ હેરાન તમે મને કરો છો એ તો દેખાય જ છે બધાને કે કોને હેરાન કરે છે. એ જ વસ્તુ છે કે ગમે એટલા હેરાન કરીએ ને તો એ કંઈ મરવાનું નથી કોઈ, બરાબર? હા તો એટલામાં સમજી જાવ ને તો પછી છે ને ચા દઈ દો બને. કીધું ને તમને, હું કઈ નવરી નથી. મારે બીજા એ કામ છે. અંદર જાઓ અને પોતે ચા બનાવીને પી લો અને આ બાપુજીને એ આપી દેજો. પછી પાછા એ અડધો કલાકમાં એનો અવાજ આવશે, વહુ બેટા ચા બનાવી. કામ શું હોય છે? આ 4 જણના કપડા, 4 જણનું રાંધવાનું, 4 જણના વાસણ. એક્સક્યુઝ મી, 4 નહીં, આપણે 6 જણ રહીએ છે, સમજ્યા? એટલે કામ વધારે હોય. હા તો છોકરાઓ તો કામ ધંધે જતા રહે છે સવારે. તો છોકરાઓ એમ જ જતા રહે છે? એ લોકોનું જમવાનું ન બનાવવાનું હોય, એ લોકોના કપડાં ન ધોવાના હોય, એ લોકોના કપડાને ઇસ્ત્રી ન મારવાની હોય? વાત તો એવી કરો છો કે જાણે કે આખો દિવસ અમે નવરા બેસી રહીએ છીએ. એટલે તમને તમારા ઘરવાળાના તમારા કામ ભારે નથી પડતા, અમારા જ કામ ભારે પડે છે. ના મને તો મારા ઘરવાળાના કામ પણ ભારે પડે છે. તમે કરતા હોય ને તો કાલથી એવું નહીં કરું. આખી જિંદગી મેં કર્યું છે મારા છોકરાનું કામ. આ તો ફરજ હતી. હા તો તમને પરણાવીને લાવ્યા છે ને તો હવે તમારી ફરજ છે, મારી નથી. તો કરીએ છે તેમાં તમને ડખા છે તો હું કરવાનું બોલો? હું ડખા કર્યા? તમે જ તો બોલો છો કે તમારા ઘરવાળાનું કામ કરવું છે, અમારું નથી કરવું.
હા તો જો મારી હાથે છે ને આ હવારમાં મગજમારી નહીં કરવાની, જાતે ચા બનાવીને પી લેવાની, પીવી હોય તો પીજો, નહીં પીવી હોય તો કંઈ નહીં, મને બીજા કામ છે. બબે બહુ ઘરમાં છે પણ શાંતિ નથી. હા, તમે આખો દિવસ અહીંયા ને અહીંયા બેઠા રહો છો. બહાર જાઓ ને, મારે જે સોફાઈ ઝાપટવાના છે. પણ આ બધા કામ તો સવારમાં કરી લેવાના હોય ને. તમે અત્યારે કચરા પોતું કરો છો તો? વાહ, હવે એ તમે મને કહેશો કે આ બધા કામ મારે ક્યારે કરવાના? આ હું કામ કરું છું ને એ સારી છું, બીજી હોય ને તો કામ એ ના કરે. અત્યારે બહાર તડકો થઈ ગયો છે, હું કેમ નહીં બહાર બેસવા જાઉં? એટલું તો તમે વિચારો. તો મંદિરે જઈને બેસાય. આ બધા ગામની સાસુઓ છે ને, બધી બિચારીઓ એની વહુને કામ કરાવે ને પછી મંદિરે જાય. કોઈ ઘરમાં માથે નથી પડતી. અને તમે છો કે આખો દિવસ ઘરમાં ને ઘરમાં અને ટક 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 તો ચાલુ ને ચાલુ. પણ મેં શું ટકટક કરી તમારી હારે? ખાલી એમ કીધું કે આ સવારે કરવાનું કામ હોય છે, તમે સવારે કરી લેતા હોય તો અમે નિરાતે બેસી તો. તમે બધું ખાલી જ કયો છો. તમે ખાલી બોલીને બેસી જાઓ, પછી શું? પછી સામેવાળાને વિચારવાનું. હે ભગવાન, એક પાસે ચા માંગ્યો તો એ ચા નો દે, આ શાંતિથી બેસવા નો દે ઘરમાં. જાવું તો ક્યાં જાવું મારે? વાહ, જાણે દુઃખના ડુંગર તો તમારા ઉપર જ તૂટી પડ્યા છે નહીં? હા, જોવો છો ગામમાં આપણા સોસાયટીમાં જેટલી તમારા જેવડી બાયું છે ને એ બધી છે ને એની વહુને કામ કરાવડાવે છે. તમારી જેમ આમ છે ને સોફા ઉપર કોઈ નથી બેસી જાતું. કોઈની સાસુઓ કામ નથી કરતી, હું જોઉં છું. અરે બધાની વહુઓ એમની સાસુઓને કેવું રાખે છે. વાહ, તો એના ઘરે જ જતું રહેવાય, અહીંયા શું કામ રહેવું? તમે મારા દીકરાની વહુઓ છો ને એટલે હું અહીંયા રહું છું ને. આ ઘર મારું છે. એ મારા દીકરાની વહુઓ હોત ને અને હું એમની સાસુ હોત ને તો હું ત્યાં જતી રહી હોત, તો અત્યાર સુધી અહીંયા ના રહી હોત હું. બસ, બધા જવાબ આપતા તો બહુ આવડે છે. બેઠું બેઠું બસ ખાવું પીવું છે અને આરામ કરવો છે. ક્યાંય શાંતિ નથી લેવા દેતા અને કહે છે ઘરના કામ કરો. આ ઉંમરે ઘરના કામ નથી થતા ને. લે, હા, તમે કઈ 70 વર્ષના થઈ ગયા છો, 80 વર્ષના થઈ ગયા છો? હજી આવડી ઉંમરે ઘરના કામ ન થાય ને તો ઘરમાં રહેવાય જ નહીં. સમજીને વૃદ્ધાશ્રમમાં જતું રહેવાય. હા, હવે તમે એ જ બાકી રાખ્યું છે. અરે મજૂરી કરી કરીને અમારી જિંદગી જતી રહી. આ બધું અમે તમારા માટે તો અમારા માટે મજૂરી કરી, તમારા છોકરાઓને મોટા કરવા મજૂરી કરી છે, અમારા માટે નથી કરી. અને એ તો હરેક મા બાપ કરતા હોય. આ જે ઘર ને બધું બનાવ્યું ને એમાં તમે આવીને રહ્યો છો ને એ તમારા માટે જ છે. બાકી અમે આ ન બનાવ્યું હોત ને તો ઝૂંપડામાં રહેવું પડતું હોત હો, તમારે. આ તો બહુ મોટો ઉપકાર કર્યો તમે આ ઘર બનાવીને. ઘર બનાવવું ને એક સામાજિક ફરજ છે, ફરજ. હા, અમે તો અમારી સામાજિક ફરજ બજાવી દીધી છે. પણ તમારે છે ને કાલે ઉઠીને તમારી સામાજિક ફરજો જ્યારે બજાવવાની આવશે ને ત્યારે તમારી ઉપર જ્યારે વીતશે ને બધી તકલીફો ત્યારે તમને ખબર બસ પડશે. બસ, અમારા ઉપર વીતશે ને અમે જોઈ લેશું. અને અમારે છોકરા થશે ને તો અમે એને પણ સાચવી લેશું. અને એ મોટા થઈને અમે તમારા જેવડા થશું ને ત્યારે એને એમ નહીં સંભળાવીએ કે અમે તમને સાચવ્યા હતા, હવે તમારે અમને સાચવવા પડે. અને અમે એને રોઈને છે ને ઇમોશનલ બ્લેકમેલ નહીં કરીએ. એ તો સમય બતાવશે બધાને. સંધ્યા બહુ કાંઈ વાંધો નહીં. તમારે કચરા પોતા કરવા છે ને હું બહાર જઈને બેસું છું. હવે બહાર જઈને પાછા મોઢું ચડાવશે અને ગામમાં 4 જણને બતાવશે કે જોયું મારી વહુએ મને બહાર કાઢી મૂકી. આ તમારા નાટકની છે ને મને બધી ખબર છે. ના, હું કોઈ નાટક નથી કરતી. તમે લોકો મારી માથે કેવું વિતાડો છો ને કે આખી સોસાયટીમાં બધાને ખબર જ હોય ને. બહાર જઈને એ જ તો કામ કરો છો. ઘરમાં કઈ કામ છે નહીં અને બહાર જઈને તમે બસ વહુઓને બગવણી કરવાનું કામ છે. હું આ ઉમરો કે ઓટલો મૂકી અને ગેટની બહાર નથી જાતી તો તમે કઈ રીતે એમ કહો છો કે હું ઘરે ઘરે જઈને તમારી વાતો કરું છું? આ તમે જ કહો છો કે સોસાયટીમાં બધાને ખબર છે કે અમે તમારી સાથે કેવું કરીએ છીએ, તો એ બધાને એમનેમ ખબર પડી ગઈ? હું ઓટલા પર બેઠી હોય ને તો બધાને મારા મોઢા પરથી ખબર તો પડે જ કે ઘરની અંદર હું હાલી રહ્યું છે. તમને એમ થાય છે ને કે તમે જ હોશિયાર છો. ના, આ પગે ચાલતા લોકો ગાંડા નથી. હા છે ને, ઘરની ઇજ્જત સાચવીને એ ઘરના મોટા લોકોના હાથમાં હોય, વડીલના હાથમાં હોય. પણ નહીં, તમારે તો બહાર બધાને બધું બતાવી જ દેવું છે કે મારી સાથે આવું થઈ રહ્યું છે. આ લોકોની સાથે આવું થતું હોય ને તોય કોઈ બહાર વાતો ના કરે, મોઢું હસતું રાખે. પણ નહીં, તમારાથી તો રહેતું જ નથી. તમે જ તો હમણાં બોલ્યા ને કે સહન ન થતું હોય તો ઘરડા ઘરમાં જતા રહો. હું ઘરડા ઘરમાં જતી રહીશ ને તો તમારી આબરૂ છે ને આટલી એ નહીં રહે. જ્યાં સુધી તમારું સહન કરીને આ ઘરમાં હું પડી છું ને તો તમારી આબરૂ આમ છે. તમને ખબર છે આ વૃદ્ધાશ્રમમાં જેટલા ઘરડા લોકો છે ને એ બધા એના લખણે ગયા છે. એ કોઈ સારી રીતે નથી ગયા.
એ બધાના લખણ છે ને તો કાલે તમારો વસ્તાર થશે ને એ તમને હા, તમારા અમારું અમે લખાણે જોઈ ઘરડા લેશું. ઘરમાં મૂકી આવશે. અમારું અમે જોઈ લેશું. તમે છે ને અહીંયા શાંતિથી 2 ટાઈમના રોટલા મળે છે ને ખાઓ અને શાંતિથી જીવો ને બીજાને જીવવા દો. અત્યારે બહાર જાઓ. રોટલા દ્યો છો ને એ તે ઓલા કૂતરાને બટકું નાખતા હોય ને એમ રોટલા દ્યો છો. બોલો એ રામ હું કામ પડ્યું મારું વળી કામ તારું ન પડે તો કોનું પડે? કેમ કઈ મગજમારી કરીને આવ્યા છો? હું કોની યાર મગજમારી કરીને આવ્યા છો? એટલે દર વખતે હું મગજમારી કરીને જાઉં તને એવું લાગે બધા દર વખતે મારો જ વાંક હોય, બધા બાધા જ કરતો છું બધા. ના ના એટલે તમે કીધું કે તારું કામ ન પડે તો શું હોય એટલે મેં પૂછ્યું. એટલે એવી મગજમારી નથી. તો વાત મગજમારી થઈ છે પણ મારે નહીં. તો ઘરમાં ઘરની મગજમારી તમે શું કામ મને કહો છો? જો આપણી મગજમારી હોય ને તો મને કહેવાનું, બહાર ક્યાંક મગજમારી થઈ હોય તો મને કહેવાનું. આ ઘરમાં જે પણ કંઈ થવું હોય ને એ આપણા અંદરમાં નથી થતું, એ ઘરના લોકો એની રીતે સમજી લે બધું. એ હા હું કહું તને ખબર છે? હું ઘરના લોકો એની સમજી લે એટલે એમ કે ઘર હોય ને ત્યાં 4-5 વાહન ખડતા ખરા. આ 4-5 વાસણ નથી ખકડતા. તો આખું ઘર છે ને માળિયા હોય તો ધ્રુજે છે. ધરતી કપાયો હશે તો રમત કરીમાં સવાલ કરીને જવાબદાર ખા. તો સીધે સીધું બોલો ને ભાઈ, શું થયું છે? આખા માળિયા ફરે છે ને ઘર ફરે છે ને. તારી ભાભી હા અને વહુ હા બે આમ મમ્મી ઉપર અત્યાચાર ગુજારતા હોય ને એવું મને લાગે છે. તને આ બધું દેખાતું નથી? લાગે છે તો મને. તો તું આમ કેમ હાથ ઉપર હાથ રાખીને બેઠો છો? મને એમ કે હજી નવું છે બધું, 5 દી હરખું થઈ જાય. ના કરે બધા ઘરમાં છે ને હાહુ વચ્ચે થોડા ઝઘડા તો હાલતા જ હોય. 5 દી હોય પછી પાછા હળી મળીને એવી રીતે રહીને કે જાણે આપણે એના ઝઘડામાં પડવા જાય ને તો આપણે હેરાન થઈ જાય. એવું નથી સારું. તો હા, જેવું તું વિચારશો ને એવું મેં જ વિચાર્યું હતું, પણ હમણાંથી થોડુંક વધી ગયું હોય ને એવું લાગે. આ મમ્મી છે ને મુરઝાયેલા રહે છે, એના ચહેરા પર ક્યારે તેજ નથી હોતું. એટલે મને એમ લાગે છે તારી ભાભીનું ને વહુનું વધી ગયું છે. એટલે આની આપણે તપાસ કરવી પડે. હું એ હાટું તને બોલાવ્યો છે. જોઈ આપણી માં છે, હટાણ લગી એણે આપણને હાચવીને મોટા કર્યા છે. બીજા કાલે હવાની બાઈઓ આવીને આપણી માને ત્રાસ આપે તો પછી અને આપણે એક્શન ન લઈએ તો પછી એને તો દીકરા ઝીણા ન ઝીણા બરાબર થયું ને. વાત તો તમારી સાચી છે. મને પણ એવું જ હતું કે આ કોક વાર વાળી મગજમારી હશે, પણ તમે કીધું પછી ખબર પડી કે આ તો રોજનું થયું છે. જો રોજનું થયું હોય તો આમાં કંઈક આપણે સમાધાન તો કરાવવું જ પડે. એ જ કહું છું. પછી આ છે ને વાત વધારે વણશે ને આખું ઘર ભડકે બળે અને આની આગમાં આપણે બે ભાઈ હોમાઈ એની કરતાં છે ને જ્યાં તાજું માજું છે ને ત્યાં એને હકેલ લઈ તો સારું. મારું કહેવાનું એવું છે. આજે પણ તમે જ કહો ને, મારા કરતાં ઉંમરમાં, અનુભવમાં, બુદ્ધિમાં બધી રીતે મોટા છો. શું કરાય? એક કામ કર, તું સંધ્યાઓ પાસે જાણવાની કોશિશ કર કે વાત શું છે. તપાસ કર, પછી જાણીને પાછો મને કહે કે હું સરસા થાય છે ઘરમાં હું હાલે છે એમ. હા, એટલે તારે એકબીજાની વિરુદ્ધ બોલવાનું, એના પક્ષમાં તારે બોલવાનું, તો જ તને જવાબ મળશે. બાકી તું ડાયરેક્ટ તું બાજશો બહાર તી ના જ પાડશે. હું તારી ભાભીને એમ જ કહે કે હું મતલબ તારે છે ને તારી ભાભીને નેગેટિવ ચિતરવાની ને હું સંધ્યા હોઉં ને નેગેટિવ ચિતરી. હું તારી ભાભી પાસે જાણવાની કોશિશ કરી, તું સંધ્યા પાસે જાણવાની કોશિશ કરી. તો બાકી એને આપણે દોષિત ઠેરાવશું તો એ તો ના જ પાડશે, પણ વાત એને ફોહલાવીને કઢાવવાની છે મૂળ મુદ્દાની. સમજાણું? સાથે વાંધો નહીં. જો તમે કહી જ રહ્યા હોય અને આપણે આવું જ કરવાનું હોય તો હવે એવું જ કરીશું. જોઈએ તો ખરા કે આ ભાભીને અને સંધ્યાને પેટમાં દુખાવો કઈ વાતનો છે. એ સમજાતું નથી. ઘરમાં ખાલી બે હોવું છે, શાંતિથી રહેવાનું હોય, એની બદલે આ કાંઈક ને કંઈક તક ચાલતી હોય અને પાછા આપણે આવી એટલે સીધું દોરાલે બધું. આપણે હોઈએ એટલે કાંઈ નહીં, પણ આ મમ્મી વાતમાં ઘણી વાર બોલી જાય છે કે આપણે તો ભાઈ મને મતું હોવું આવી તો ભાઈ શાંતિ થાય, પણ હવે એમ કંઈ વાત ફેરવી નાખે છે. આવું એમ 1-2 વાર સાંભળ્યું એટલે મેં નોટિસ કર્યું છે અને આ વાતને જાણવી પડશે આપણે.
હા એ તો મમ્મી બિચારા એવું વિચારીને બેઠા હોય ને કે મારા કારણે ઘરમાં ખોટા ઝઘડા ન થાય ને આ બે માણાના સંબંધ ન બગડે. માવું તો હંમેશા એવું જ વિચારે છે, પણ આ વહુ છે ને એને ખબર નથી પડતી હાહુને માં કેમ નથી ગણી શકતી, એને હાહુ કડવા કેમ દોડે એ સમજાતું નથી. કાંઈ નહીં, તમે ઉપાધિ ન કરો. હું સંધ્યા સાથે વાત કરવાની કોશિશ કરીશ, જાણવાની કોશિશ કરીશ કે મેટર કઈ વાતની છે, અને પછી શાંતિથી તમને બધી વાત કરું અને પછી આપણે વિચારીએ કે આપણે આગળ શું કરવું અને શું નહીં. કારણ કે જ્યાં સુધી આપણને મગજમારી કઈ વાતને લઈને છે એ ખબર નહીં પડે ને ત્યાં સુધી આપણે કંઈ કરી નહીં શકીએ. હા બોલો. હું તને કાંઈ ખબર નથી ઘરમાં શું હાલે છે ઈ? ખબર તો ઘરમાં હાલતું તો હોય જ ને. તો પછી હવે કાંઈક સુધારા હોય એવું કરો ને. અમારા પ્રયાસો ચાલુ જ હોય. એમાં પ્રયાસ ન કરવાનો હોય, હુકમ કરવાનો હોય. કોને? બાયુને. અરે પણ બાયુ એટલે તમે શું કહેવા માંગો? સમજાણું નહીં મને હવે. અરે આ બાયુ કેટલી ધમાલ કરે છે ઘરમાં તને ખબર છે? બાયુ મારા મમ્મીને ત્યારે ધમાલ કરી મને ખબર છે, પણ હવે એને કઈ રીતે સમજાવી? અમારી રીતે મેં કહી, અને હજી એમાં એવું છે ને કે પાકી માહિતી નથી મળી. અમારી સામે તો હારી જ રહી છે. તમે સમજ્યા કાંઈ? અરે પાકી માહિતી એટલે આ કાંઈ કોર્ટ નથી. તમે ઘરમાં જ રહો છો તો પછી એટલું પૂછાય. ખબર ન હોય ને તો સામે આવીને પૂછાય. અરે અમારે જાતિ જિંદગી શાંતિ લેવાની હોય, એટલે એની બદલે આ લોહી ઉકાળા રોજ ઉઠીને. મારા મમ્મીએ ક્યારે અમને કીધું નથી. અમને અંદાજ તો આવી જ ગયો, પણ હવે એ પણ કંઈક કહેવા તો જોઈએ ને. કીધા વગરનું કેમ ખબર પડે? મેં કીધું ને તો હવે તો એને સમજાય તો સારું કે અમારા આ છેલ્લા કદાચ 2-5 વર્ષ હોય ને એ શાંતિથી જાય. અમે છે ને સાગરને મેં આગળ એ જ કીધું, બીજી વાત કરી જ રહ્યો છું એને કે તું છે ને ભાઈ આ જાણવાનો પ્રયાસ કર. આ મને ડાળમાં કંઈક કાળું હોય ને એવું લાગે છે, અને પછી તું છે ને મેં કીધું આવી રીતે વાત કરીએ એટલે મેં મારી રીતે સમજાય એવું, મારી સમજણ શક્તિ પ્રમાણે તો આ વાત બહાર આવશે. કાંઈક અમને તાગ મળે, અમે કાંઈક ભાળીએ એવું તો કહી. હવે કહીએ એટલે સીધું એમ જ કે ના ના મેં તો એવું કંઈ કીધું નથી. કોને સાબિત ક્યાં કરવા દઉં? આમાં કાંઈક વિડીયા ઉતારેલા તો હોય નહીં કાંઈ. હાલો સમજુ છું કે તને ખબર નથી, તારા મોઢે કાંઈ કહેતા હોય ને તારી મમ્મી હારી કાંઈક વ્યવહાર કરતા હોય, પણ હવે હું કહું છું તો તને લાગે છે કે આપણે સુધારા પર લાવવા જોઈએ? હા હા તમે કહો છો એટલે જ હું કહું છું કે હવે હું એની હારે વાત કરી અને ભૂલ હશે તો એને સમજાવે કે છે ને આવી રીતે ઘરમાં ઝઘડા ન કરે. ભૂલ હશે નહીં, ભૂલ છે જ તે. તું એનું પલ્લું છે ને ભારે નહીં રાખ. અરે હું એમ નથી કહેતો પપ્પા કે એની ભૂલ નથી, ભૂલ એની છે, હું એમ કહું, હું ના નથી પાડતો, પણ એની હારે વાત કરું તો મને બધી ખબર પડે, અને મારે એને હું કેવું એ કાંઈક મારી મોઢે ફાટે તો ખબર પડે ને. હું એને કહીશ પપ્પા આવી રીતે કહેતા હતા એટલે કાંઈક તો બોલશે નહીં એમ. તું તારા મનથી વિચાર. ગમે એના માવતર હોય, દીકરાઓને નાનેથી મોટા કરે, ભણાવે, લગ્ન કરાવે, પછી લગ્ન કરાવીને બાયું ઘરમાં આવે પછી સાસુ સસરાને શાંતિનો શ્વાસ લેવો કે ન લેવો? હા હા પપ્પા જાણું છું કે તમારો કાંઈ વાક જ નથી, અને જાતિ જિંદગીએ અમારે તમારી સેવા કરવી અમારી ફરજમાં આવે છે. કારણ કે અત્યાર સુધી તમે લોકોએ તમારી ફરજ તો નિભાવી છે. હવે તમારે આરામ કરવાના દિવસો આવ્યા, પ્રભુનું ભજન કરવાના દિવસો આવ્યા, અને એમાં અમારે તમને સાથ સહકાર આપવું એ અમારી ફરજ આવે. હું ના નથી પાડતો. કહેવાય ને બાયું આવે છે ને પછી જ ઘરમાં હોળી થાય છે બધાને. તારી માને એમ હતું કે ભાઈ મારે છોકરાઓને કહીને કાંઈ પતિ પત્ની વચ્ચે ડખા ઊભા નથી કરવા, પણ મેં કીધું નહીં, તમે ક્યાં સુધી સહન કરી શકશો? હવે છે ને અમારી સહન કરવાની શક્તિ રહી નથી. જાણું છું, બધી વાત જાણું છું, અને હું એક જ વાત કહું ને પપ્પા, મને સમજાતું નથી કે આ ઘરમાં કોઈ દી ઝઘડા નથી થતા. આ બાયું આવ્યા પછી ઝઘડા થાય, હું કામ એને થતા છે? આ હોવું હાહુ ને માં કેમ નથી માનતી મને સમજાતું નથી. હું વાંધો આવે છે એ લોકોને. અહીંયા હું આપણે એને કાંઈ હળે જ ઉઠીએ છીએ, ઘર સંભાળવાનું હોય ઘર સંભાળી, સાસુસરાની સેવા કરે, પણ સમજતા એક પરિવાર થઈને રહેતા કેમ નથી આવડતું આ લોકોને? વાંધો એટલો જ હોય છે કે પિયરમાં બાપની લાડકી દીકરી હોય છે, ત્યાં મનમાની કરી હોય છે, અને પરિણ્યા પછી સાસરે જઈને મનમાની કરવામાં આવતું નથી, એટલે સાસુઓને ઝઘડા ચાલુ થાય. હા એ વાત તમારી સાચી છે પપ્પા, પણ તમે ચિંતા ન કરો. હવે છે ને હું ધ્યાન રાખીએ બરાબર કે મારા મમ્મી હારે એ કાંઈ આડાવડું ન કરે, અને જો કર્યું હશે ને અને કાંઈ હું ભાળી જઈશ
તો એને બરાબરનો પાઠ ભણાવીશ, યાદ રાખજો તમે. હા પણ હવે અમારે વધારે ચિંતા કરવા જેવું થાય ને તો મારી સીતા હળગાવવી પડશે. અરે તમે આ હું બોલો છો તમે? અરે નથી સહન થતું હવે તો શું કરવું કે? સરસ, બધી સુવિધા કરીને રાખી છે એમ ને? રાખવી તો પડે ને. એ મારું પાણી હતું, કેમ પીધું? હું કોનો છું? તમે મમ્મીને. કેવી વાતો કરે છે? મમ્મીનો તો છું જ, પણ તારો પતિ છું ને. એ પછી થયા, પહેલા તો તમે તમારા મમ્મીના જ ને. મમ્મીનો હતો ને એટલે જ તારો બની શક્યો. જો મમ્મી જ ન હોત તો હું પણ ન હોત, અને જો હું પણ ન હોત તો તારા અને મારા લગ્ન તો ભૂલી જ જવાનું હતું ને તારે. લોજિક તો છે હો વાતમાં. તો પછી શું? એક વાત કહું તને? બોલો ને. હા 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 હા, આ ઘરમાં હમણાં કંઈક મગજમારીઓ વધી ગયો હોય એવું મને લાગે છે. કઈ બાબતે? તારી અને ભાભી વચ્ચે. ભાભી તને હેરાન કરે છે? ના, તો કોણ, મમ્મી હેરાન કરે છે? એવું તમને કોણે કહ્યું? કોઈ કીધું નથી, પણ યાર બે આંખો લઈને ફરું છું ને, અને હું પણ આ જ ઘરમાં રહું છું, બાજુવાળાના ઘરમાં તો રહેતો નથી. એટલે આખો દિવસ કામ માટે બહાર જાઉં છું, પણ સાંજે આવું છું તો ઘરે જ ને. એટલે મને એવું લાગ્યું કે તારે ઘરમાં થોડીક તકલીફ હોય. તકલીફ તો છે જ યાર, કોને કહેવા જાવ? હા, તમારા મમ્મી છે ને રોજ ઉઠીને કંઈક ને કંઈક મારી સાથે ઝઘડાઓ કરે છે. પણ કઈ બાબતને લઈ? તો શું, એક તો ઘરમાં કઈ કામ કરવું છે નહીં, અને બસ અમને બંને દેરાણી જેઠાણીને નકરા હેરાન કર્યા કરવા છે. વાત તો તારી સાચી છે કે મમ્મીને હવે કઈ કામ કરવાનું હોય નહીં, એને માત્ર ને માત્ર આરામ કરવાનો હોય. કોણે કીધું એવું? આ સોસાયટીની બધી બાઈઓ એની વહુને કામ કરાવે છે. આ એક તમારા મમ્મી જ છે જે આમ નમ પડ્યા રહે છે ને બસ ખાવા સિવાય કઈ કામ નથી એને. મતલબ મમ્મી તમને લોકોને હેરાન કરે છે એવું જ ને? તો વળી, હા તમે બે સારા છે કે ઘરમાં રાખી છે, બાકી બીજા હોય ને તો કાઢી મૂક્યા હોય. હા કેમ ને, બીજા કોઈ હોય તો ઘરની બહાર જ કાઢી મૂકે ને, કારણ કે મારા મમ્મી તો સાવ વધારાના છે મારે માટે. વધારાના નહીં, એટલે એ કરે છે એવું. હે બસ હા, હવે બહુ વધારે પડતી બોલતું હોય ને એવું લાગે છે. હું વધારે પડતી નથી બોલતી, હા તમારા મમ્મી વધારે પડતું કરી રહ્યા છે. મને ખબર જ છે ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નથી થઈ રહ્યું. તમને શું ખબર હોય? તમે તો આખો દિવસ બહાર જતા રહ્યો છો. હું ભલે ઘરની બહાર કમાવા માટે જતો હોય, પણ ઘરમાં શું થાય છે ને કોણ કરે છે ને એ બધી જ ખબર હોય છે હો મને. કોણ કરે છે? તમને એટલી બધી ખબર હોય ને તો તમને ખબર હોવી જોઈએ કે આ તમારા મમ્મી છે ને એ મને ને ભાભીને બંનેને હેરાન કરે છે. મમ્મી હેરાન નથી કરતા, પણ તું અને ભાભી મમ્મીને હેરાન કરો છો. હવે તમારા મમ્મી એમ કહે છે ને આ સાજા સુથારના ઘડેલા નથી કે અમે હેરાન કરીએ ને હેરાન થાય. રહેવા દે ને, મારા મોઢામાંથી છે ને વધારે શબ્દોનો બોલાવ તો વધારે સારું છે, કારણ કે મને એ પણ ખબર છે કે તમે છે ને દેરાણી જેઠાણી બે આ ઘરમાં છો છતાં પણ બધા કામ મમ્મી પાસે કરાવો છો, મમ્મીને દાબમાં રાખો છો. મેં ક્યારેય કઈ કામ નથી કરાવ્યું હો, એટલે મને એ વાતે ના કહેતા. હું ભલે બોલું ખરી પણ મમ્મી પાસે કામ નથી કરાવતી. હા તો બોલવાનું ઓછું નહીં રાખતા હોય. હા તો બોલે જ ને. હા તમારા મમ્મી આખો દિવસ અમારા માથે પડ્યા રહે છે તો બોલવું તો ગુસ્સો તો આવે ને. અરે પણ આખા ઘરમાં તમે બે વ્યક્તિ કામ કરવા વાળી છો છતાં પણ મમ્મી પાસે શું કામ કરાવવા જ પડે છે તમારા લોકોને? અડધું અડધું કામ વેચી લ્યો તો પણ શાંતિથી કામ કરી શકો. પણ એમને એમ નહીં થતું હોય કે આપણે થોડીક તો હેલ્પ કરીએ? એનાથી થતું હોય ને એ બધું એ કરાવે જ છે. કઈ નથી કરાવતા. બસ તમે લોકો ઘરમાં હોય ને ત્યારે તમને લોકોને બતાવવા માટે બટા કર્યા કરે ને એમ કે લાવો હું આ કરી દઉં, લાવો હું આ કરી દઉં. જેવા તમે લોકો ઘરમાંથી બહાર જાઓ એટલે મમ્મીનો રંગ રૂપ બધું બદલાઈ જાય. બદલાય તો છે જ, એ વાત તો તે સાચી કરી કે અમે લોકો ઘરની બહાર જઈએ ને એટલે ઘરના લોકોનું રંગરૂપ બદલાય છે, પણ મમ્મીનું નહીં, તારું અને ભાભીનું રંગરૂપ બદલાય છે. હા તમને મારા ઉપર તો ક્યાં ભરોસો જ છે? તમે એમાંય મારી વાતમાં વિશ્વાસ કરવાના નથી. વિશ્વાસ બધાની વાતમાં કરાય, પણ ઘરમાં જે પરિસ્થિતિ હાલી રહી હોય ને જે ઘટના બની રહી હોય ને એ પણ દેખાય છે મને મારી આંખે હો. દેખાતી હોય ને તો આમ ના હોય. જો મારી વાત સાંભળશો જે, મારે છે ને આ ઘરમાં શાંતિ જોઈએ છે, ખોટે ખોટી મગજમારી નથી જોતી. શાંતિથી બેહી રહો અને મમ્મીને પણ શાંતિથી રહેવા દો. હું એ જ કહું છું કે શાંતિથી રહેવા દો. શું કરે છે?
કઈ નહીં, આ બધી રીલ્સ જો શું કરું, ફ્રી થઈએ પછી તો આ ટાઈમ મળે ત્યારે આ બધું જોવું પડે, બીજું તો હું. તારે ઘરમાં કામ બહુ રહેતું હશે ને પાછું. કામ આખો દિવસ કામમાં નીકળી જાય, આ માન નવરાશ મળે તો પછી થોડી વાર મોબાઈલ લઈને બેસું. હા, સંધ્યા પણ કામ કરતી હોય, તું પણ કામ કરતી હોય, મમ્મી પણ કામ કરતા હોય. તો આખો દિવસ અમારા મમ્મી ક્યારે કામ કરે છે? કામ તો અમે બંને જણા કરીએ છીએ. કેમ તમે મમ્મીને કામ નથી કરવા દેતા? એટલે હા, અમે મમ્મીને ક્યાં કામ કરવાનું કંઈ કહીએ જ છે. મમ્મી બિચારા હવે ક્યાં હેલ્પ કરવાના હતા. હા, એ વાત બી સાચી, એનાથી કામ ન થાય ને. પણ તમને એવું નથી લાગતું કે તમે જે કામ કરી રહ્યા છો એ વધારે પડતું સારું કરી રહ્યા છો? એટલે કયું કામ? આ ઘરના કામ અને જ્યાં તમે અને સંધ્યા બંને મળીને જે મમ્મીને જે હેરાન કરો છો એ કામની વાત કરું છું. અરે બાપરે, તમને કોણે આવી બધી વાત કરી? અમે અને મમ્મીને શું કામ હેરાન કરવાના હોઈએ? મમ્મી તો અમારી માની જેવા છે. હું તો છે ને મમ્મીને જ્યારે જોઉં ને તો મને મારી માની યાદ આવે, એટલા માટે હું બા કંઈક કામ કરવાનું પૂછે પણ ને તો ના પાડું. તમે શાંતિથી બેસો, અમે પતાવી લેશું એમ. તારા પપ્પા પહેલા ફિલ્મ લાઈનમાં હતા? ના, મારા ઘરમાંથી અમારા દૂર દૂર સુધી કોઈ ફિલ્મ લાઈનમાં નથી. તને એક્ટિંગ કરતા બહુ સારું આવડે. એટલે હા, મને બધી ખબર છે. તમે જે બંને કરી રહ્યા છો ને એ બધી મને ખબર છે. હા, તો મને એમ હતું કે એક બે દિવસ કરાવે તો કંઈ વાંધો નહીં, ક્યારેક બોલે તો કંઈ વાંધો નહીં. આ તો તમારું રોજનું રૂટીન થઈ ગયું. હે, આ શું માંડ્યું છે ઘરમાં બધું? હે, મમ્મીને હેરાન કરવાનું? જો અમે કંઈ હેરાન નથી કરતા, પણ એમને સમજાવીએ છીએ કે આખો દિવસ બેસી રહીને તો તબિયત ખરાબ થાય. આમ થોડા હાથ પગ ચલાવે, બે ચાર કામ કરવા લાગે ને તો અમને એ સારું લાગે ને એમને એ સારું લાગે. પણ એમને કાંઈ કરવું જ નથી ને, બસ આખો દિવસ બેસીને ઓર્ડર જ કર્યા કરવાના. બહુ બેટા મારી ચા લાવજે, બહુ બેટા જમવાનું બન્યું કે નહીં. અમે બંને ટાઈમ છે ને આમ થાળી પીરસીને આપીએ જ, ખબર તમને? હા, એ તો મને બધી ખબર છે. હવે આ ઉંમરે ઓર્ડર ના કરે તો ક્યારે કરશે? મરી જાય પછી? અરે પણ અત્યાર સુધી એને ઘરમાં કર્યું છે ને કામ. આ તમે નહોતી ને ત્યારે મમ્મી જ કરતા, બીજું કોઈ કરવાનું આવતું. પણ હવે વહુઓ આવી ગઈ છે, બબ્બે વહુઓ, તો પછી એને તો શાંતિ હોવી જોઈએ કે નહીં? અરે એવું કંઈ નહીં હોય. આ બાજુમાં પેલા રમીલા માસી છે ને, એ જો બધાને કામ કરાવવા લાગે, બંને વહુઓને. એના ઘરે પણ બે વહુઓ જ છે, પણ આખો દિવસ કામમાં ને કામમાં જ પોરવાયેલા રહે. એ રમીલા માસી વાળીની આ બીજાના ઘરની ઘો છે ને આ ઘરમાં નહીં નાખવાની હો આપણે. અરે પણ બધાનું જોઈને બાએ સમજવું જોઈએ કે નહીં કે વહુ લાવ્યા એટલે આમ હાથ ઊંચા કરીને બેસી જ રહેવાનું, એનો કોઈ મતલબ છે? પછી દવા ને દવા ચાલુ રહે, એનો ખર્ચો કરવાનો. હા, હું ગમે ત્યારે પૂછતો ત્યારે તો તું કોઈ દી કહેતી નહીં કે મમ્મી પાસે અમે કામ કરાવીએ છીએ. હે, મમ્મીને કામ કરવા દેતા નથી એવું જ બોલતી. તો ખોટું કેમ બોલી? અરે પણ એટલે નાના નાના કામ હોય, હવે એમાં એ કઈ કામ ગણાય નહીં કે આ કામ કહેવાય. વાહ ભાઈ વાહ, જો બેઠા બેઠા શાકભાજી અમારે, એને કઈ કામ કહેવાય? એ તો બધી વાતની મને ખબર પડી ગઈ છે. હવે હું કઈ જાજુ કહેવાની જરૂર નથી. પણ આ તમે બંને જે આ રમત ચાલુ કરી છે ને એ જલ્દી સંકેલી લેજો. પછી જો અમે અમારી રમત ચાલુ કરીશું ને તો બહુ તકલીફ પડશે. બહુ માવડિયા નહીં તમે બંને ભાઈઓ, એટલા માવડિયા ને ખબર નહીં આ તમારી મમ્મીએ હું પીવડાવી દીધું છે ને કે તમને બાયડીઓ ગમતી જ નથી. આ પોતાની વાઈફ કંઈ કહેતી હોય ને તો સાંભળવાનું હોય. આમ હંમેશા એની સાથે ઝઘડો ન કરવાનો હોય. સાંભળવાનું હોય, અમને ખબર જ છે. પણ જે સંભળાતું હોય હે, અત્યાર સુધી મેં તને ક્યારે કોઈ વસ્તુ કીધી છે? હે, ક્યારે મેં તને કોઈ વસ્તુએ રોકી છે, ટોકી છે, ક્યારે તારા પર હાથ ઉપાડ્યો છે, ઉત્સાહથી વાત કરી છે ક્યારે? નહીં ને. તો જ્યારે આપણે એવું કામ કરીએ ને ત્યારે આપણે સાંભળવું પડે. અરે પણ એવું તો કઈ કામ કર્યું જ નથી. આ તમે ખાલી ખાલીનો ગુસ્સો નહીં કરો. આ કોણે ચડાવ્યા તમને? એ તો ખબર પડશે. હજી હું મમ્મી સાથે વાત કરીશ ને પછી ખબર પડશે મને. ખબર જ હતી. આ મમ્મી છે ને એના પેટમાં એક પણ વાત નહીં રહે. મમ્મીએ નથી કીધું, હજી મારે એને પૂછવાનું છે, ત્યારે મને હકીકતની ખબર પડશે. હા, એટલે આમ પછી ચીકની ચૂપડી વાત કરશે ને દીકરાને તો દીકરા મને તો બહુ તકલીફ છે, આ તારી વહુ આમ કરે ને પેલાની વહુ આમ કરે. બસ એવું બધું જ કરતા આવડે છે. તમે મને એક્ટિંગ નું પૂછો છો ને એના કરતા તમારી મમ્મીને પૂછો, એમને સારી એક્ટિંગ કરતા આવડે છે અમારી કરતા. આમ જો આ ડેલી સોપમાં મૂકી દે ને તો તમારી મમ્મીનું હાલી જ રાખે. હા, તારી જેમ છે ને, તારી અને સંધ્યાઓની જેમ મારી માં એવી નથી કે એ છે ને બે વાત ભેળવીને કરે. હા, એટલે અમે જ એવી વાત કરી. હા, કરો જ છો તમે બે મળીને. શું રમત કરો છો હવે બધી ખબર પડવા માંડી ધીરે ધીરે. અમે કાંઈ રમત નથી કરતા. તમારી માને થોડું સમજાવો કે અમને છે ને તે આમ વહુઓ નહીં દીકરીની જેમ રાખે,
એ તો વહુ સમજીને બેહી ગયા છે એટલે બેહી ગયા છે એક પણ જગ્યાએ. પહેલા છે ને આપણને દીકરી થતા આવડવું જોઈએ તો એ માં બને. નહીં નહીં એવું નહીં હોય. પહેલા એમને માં બનતા આવડવું જોઈએ તો અમે દીકરી બનીએ. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. મમ્મી સાથે જરા પણ આમ તેમ કે ખરાબ વર્તન કર્યું છે ને તો પછી મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. આ વાત મારે બીજી વાર તને કેવી ના પડે. આ વાત તારા મગજમાં ભરી લેજે. યાદ રાખજે કે તમારા બંનેને લીધે જો મમ્મીને કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો બેયનો વારો પડી જશે. યાદ રાખજે. ખબર જ હતી. જવા માંડો. મરી ગયા માનું ઉપરાનું લઈને. શું કરો છો આટલી બધી ગાયમાં? અરે આ બધા ડબ્બાઓ પડ્યા છે મૂકી દઉં છું. અહીંયા અટવાયા કરે છે રસોડા પર. કઈ ન્યૂઝ મળ્યા? કહેવાનું યુઝ એટલે આમ ભાઈએ કઈ કહ્યું તમને? એટલે સાગરભાઈએ પણ તમને કંઈ કહ્યું લાગે છે? હા હવે ખબર નહીં. આ બંને ભાઈઓ છે ને એક જ લપ લઈને બેઠા છે. હમણાં મને રાજે સમજાવતા હતા અને સાગરભાઈ કે આવું તમે જે કરી રહ્યા છો એ ખોટું છે, બા સાથે આવું ન થાય, બાપરા વડીલ કહેવાય. સેમ મને પણ આ જ કહ્યું. અને સાગર તો મારા ઉપર ગુસ્સે થઈ ગયા. તો રાજ ક્યાં ઓછો ગુસ્સો કરે છે? એ પણ મારા પર ગુસ્સો જ કરે છે કે તને સમજમાં નથી આવતું કે તું જે કરી રહી છે એ ખોટું છે. આ તારું મગજ ચાલે છે કે નથી ચાલતું? તમને ખબર છે સાગરે તો મને ધમકી આપી દીધી કે મારા મમ્મી વિશે કંઈ પણ બોલી છે ને તો તારી ખેર નથી. હવે મેં તો જે સાચું હતું એ કહ્યું ને, મેં ક્યાં કંઈ ખોટું કીધું? તો મને પણ રાજે એમ જ કીધું છે કે જો હવે કંઈ કર્યું છે ને તે કે તારું કશે નામ આવ્યું છે ને તો જોજે તારા ઘરે મોકલી આપીશ. અઘરું છે હો. એક તો મમ્મી આપણી સાથે આવું કરે અને ઉપરથી આપણે એમનું જ સાંભળવાનું. અને એમ નહીં, આ જ્યારે આપણે પરણીને આવ્યા નવા ત્યારે આપણે કેટલું હેરાન કરતા હતા નહીં? હા અને હવે કે ઉંમર થઈ ગઈ, આમ છે તેમ છે, હવે આપણે બે શબ્દ બોલીએ તે એનાથી સંભળાતા નથી. હા કેવું છે ખબર છે, આ બાઈઓને છે ને જોવાની હોય ને ત્યાં સુધી એવું લાગે કે બધું હું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી, એટલે એનો છે ને પાવર ઓછો ન કરે. અને પછી જેવું ઘટપણ આવે ને એટલે એને બુદ્ધિ આવે કે હવે વહુ સિવાય અમારું કોઈ છે નહીં. એટલે છે ને પછી અચાનક જ એના રંગ રૂપ પેલા કાંચેડાની જેમ બદલાઈ જાય. હા પણ પછી આપણે પણ બદલાવું તો પડે જ ને. પહેલા આપણે જે સાંભળી લીધું હોય, સહન કરી લીધું હોય એનો બદલો તો આપવો જ પડે ને. હા પેલા જેવું છે ભાભી, આપણે ચૂપ રહીએ ને તો આપણે બહુ સારા, પણ જો આપણે એક પણ વાત બોલી દીધી ને એટલે આપણા જેવી ખરાબ માણસ કોઈ નથી. અને બીજી વાત તો એ કે આ બંને ભાઈઓ કેવા છે, એક નંબરના માવડિયા. આમ માં કહે ને એટલું જ પાણી પીએ અને બાયડી બિચારી ગમે એટલું ઘરનું કામ કરે, એ લોકોને ટાઈમ પર બધું બનાવીને આપે, સારું બનાવીને ખવડાવે તો પણ ના, માની આગળ બીજું કંઈ જ નહીં. ના સુધરે. અને તમે ગમે એમ કરો ને તો એ ના સુધરે. આ લોકોને તમને ખબર છે, આ મમ્મીની સામે આપણે થાળીમાં આપણું માથું કાપીને લઈ જઈએ ને તો એ મમ્મી એમ કેમ છે, હા મને અહીંયા વચ્ચે આવે છે, નડે છે, અહીંથી લઈ લો તો. એ વ્યક્તિ જેવા છે. અત્યાર સુધી આપને હેરાન કર્યા, હવે આપણે બે શબ્દ બોલીએ છીએ તો દીકરાઓની પાસે કમ્પ્લેન કરીને આપને પાછા હેરાન કરે છે. એટલે થયું તો એ જ ને કે આપણે પહેલેથી છેલ્લે સુધી હેરાન થવાનું. હા અને બિચારા કેવા બને, બધાને એવું જ થાય કે આમનો બિચારાનો કઈ વાક જ નહીં હોય, આમને તો એની વહુ કેવી હેરાન કરતી હશે. પણ આપણે પેલા કેટલું સહન કર્યું એ કોઈને થોડી ખબર હોય. એ જ તો વાત છે. હું પણ રાજને એ જ સમજાવું છું કે તમારા મમ્મી છે ને કાંઈ ઓછા નથી, પહેલેથી અમને હેરાન કરતા આવ્યા છે ને હજી એ જ વસ્તુ ચાલુ રાખી છે. એ જ ને સમજી આવે. આ છે ને પોતાના દીકરા સામે આમ બહુ બિચારા બને ને એટલે આપણે આ વારો આવે છે. અને દીકરા એવા બુદ્ધિ વગરના કે માં જેમ કે ને એમ સાંભળ્યા કરે. હું એ જ કહું છું કે જો આવું જ હોય ને, માને એટલી બધી આમ પેલું માવડિયાત રાખવા હોય ને દીકરાઓને તો દીકરાઓને પરણાવા જ નહીં, આમ આગળ પાછળ ફરાવ્યા કરવાના કે મારો દીકરો બસ, અને સેવા ચાકરી એમને જ કહેવાનું કે કરો એકબીજાને. સાચી વાત છે ભાભી. હા તો આપણે ગમે એટલું કરીએ ને તો એ આપણી કઈ કદર જ નથી. એક તો પરણાવી દે પછી વહુ ના થઈ જાય ને તે નહીં જોવાય, એટલા માટે બળતરા કરે કે આ મારો દીકરો તો વહુ ગેલો થઈ ગયો, એ પણ એમને નહીં પોસાય. હા તો વહુ ગેલો તો થાય ને, વહુ ગેલો ન કરવો હોય ને તો પરણાવાય જ નહીં, એટલે વાત પતે. આપણે આપણા મા બાપને બધું છોડીને આવીએ તે એ લોકોને નથી દેખાતું અને એ લોકોથી એ લોકોના મા બાપને નથી છોડાતા. સાચી વાત છે. આ મને તો વિચાર આવે છે કે આ નિયમ બનાવ્યો કોણે હશે કે દીકરીએ જ સાસરે જવાનું, દીકરીએ જ એના મા બાપને છોડી દેવાના. હવે મારા પિયરમાં કોઈ, ચાલો મારો ભાઈ ના હોય તો મારા મા બાપનું કોણ? સાચી વાત છે. અને તોય પાછી આપણને કેવી સલાહ આપવામાં આવે કે પિયરનો મોહ બહુ ના રખાય. હા પિયરનો મોહ તો ના જ રખાય ને.
એ જ ને એ લોકોએ એકબીજાનો મોહ રાખવાનો, આપણે પિયરનો મોહ મૂકી દેવાનો. જેણે આપણે મોટા કર્યા, આટલા એજ્યુકેશન આપ્યું, બધું આપણા માટે કર્યું, આપણે ભૂલી જવાનું. આપણે એમ જ વિચાર લેવાનું કે એ લોકો કાંઈ છે જ નહીં આપણા માટે. અને આપણે કહીએ ને કે હવે શું છે, હવે તો તમારા દીકરાને તમારાથી અળગો કરો, એટલે શું કહે છે, મારો દીકરો છે, હું એની માં છું, તો આપણે મા બાપની દીકરીઓ નહીં હોય? એ જ ને. મને તો છે ને આ જેણે નિયમ બનાવ્યો છે ને એને મળવું છે, હવે જીવતો હોય તો. જે હોય તે મૂકો ને લપ, આપણે બીજા ઘણા કામ છે. ઠીક છે, ચલ હું અહીંયા બધું પ્લેટફોર્મ સાફ કરું, તું તારું વાસણનું કામ પતાવી દે. હા. દરવાજો બંધ છે, છોકરા તો હાલો નોકરી, હું ક્યાં ગયું છે? વહુ બે ગયું હશે કાંક લેવા કરવા, એમને કાંઈ લાવવા કરવાનું હોય તો. હવે આજે મને મોકો મળ્યો છે. આ વહુ ઘરમાં નથી ને તો મારા મનની વાત કરવાનો. તમારા મનની વાત? હવે 60 વર્ષ પૂરા થયા તો મનની વાત પૂરી ન થઈ તારે? ના, ન થાય. ઉંમર થાય ને એટલે જ મનની વાતો વધે કહેવાની. એવી ઓળી શું વાત છે? આ તમને દેખાતું નથી? આ વહુ મારી યારે કેવું વર્તન કરે છે હાવ. અરે મને એનાથી બહુ દુઃખ થાય છે. મને બધું જ દેખાય છે, પણ છોકરાઓ કંઈ કહેતા નથી, તો પછી આપણે થોડુંક સહન કરી લેવાનું. આપણે હું કામ હાથે થઈને આંખે ચડવું? અરે આપણે આંખે નથી ચડવું, પણ તમને તો ખબર છે ને કે આ ઘર માટે મેં મારી જાત ઘસી નાખી છે, મારું બલિદાન દઈ દીધું છે મેં. હું સમજુ છું બધું, તો એ દિવસો યાદ કરીને એટલા ઓછા છે, પણ જો એ વખતે તે મદદ ના કરી હોત ને તો આપણા છોકરાઓ તો ઠીક, પણ આ બંને વહુ પણ આ ઘરમાં ન હોત. પણ મારે છે ને એ વાત એ લોકોને કરવી નથી. મેં એમની પર એહસાન કર્યો છે ને એવું એમને દેખાવા નથી દેવું. એ વાત કરવી નથી કહેશો બરાબર છે, પણ કરવી નથી. હા, આપણે છે ને ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે. હાસો મારા ગીત સીન છે એ જ હાચો મારક ચીનશે. પણ મેં જે કર્યું છે ને એ આ મારા હતા ને એની સારું કર્યું છે, કોઈ પારકા માટે નથી કર્યું. પણ જેદી તેદી આ વહુને આ વાતની ખબર પડશે ને તો એમને પસ્તાવો થશે. હો, મને એટલો વિશ્વાસ છે. હા, પણ બને ત્યાં સુધી આપણે વાત નથી કરવી. નકર એમ કહે છે કે માવતરે એટલું કર્યું ન હોય, પાછા એ એહસાન ગણાવે છે. મારા મોઢેથી તો હું કોઈ દી નથી કહેવાની, પણ ભગવાન કરે ને એમને બહારથી ક્યાંકથી કોકની પાસેથી ખબર પડશે કે એમ કાંઈ થશે ને તો એમના પગ નીચેથી ધરતી સરકી જશે એવું મને લાગે છે. બસ એ સમયની રાહ જોવાની છે, આપણે થૂક ઉડાડવાની નથી. એ સમય ક્યારે આવશે? એ સમય આવ્યા પહેલાં કદાચ હું પૂરી ન થઈ જાઉં. સમય બધાનો એક દિવસ આવે છે, ફક્ત ધીરજ રાખવાની હોય છે, ભગવાન ઉપર ભરોસો રાખવાનો હોય છે. બાકી સમાજમાં તું જોતી આવી છો ને, વહુ સાસુ સસરા સામે બોલે એટલે થૂક ઉડાડવાની થાય, કારણ કે વડીલની વાત કોઈ માન્ય કરતું નથી. પણ મને તો ક્યારેક ક્યારેક એવું થાય છે ને કે આટલું બધું સહન કરવું ને એની કરતાં આપણે જુદા રહેવા વયા જાય. પણ હું મારા મનને મારું છું. જુદા રહીને આપણે આપણા દીકરાઓને અળખામણા નથી કરવા, કારણ કે આપણે આપણી ઈચ્છાથી જઈએ અને સમાજ શું કહેવાના કે છોકરાએ જો માવતરને કાઢ્યા બહાર. એટલે જ હું આ બધું સહન કરીને ચૂપચાપ ઘરમાં પડી રહી છું કે મારે મારા છોકરાઓની ને વહુઓની આબરૂ નથી કાઢવી. એટલા માટે જો આપણે કાંઈક બોલશું ને એટલે એ લોકો વચ્ચે ડખા ઊભા થશે. હા, એટલે આપણે શાંતિથી જેટલું સહન થાય એટલું સહન કરવાનું. બાકી દીકરા હોય કે માવતર હોય, તમે એમાં કાંઈ ઉપકાર નથી કરતા. જે આપણી ફરજમાં આવે છે એ ફરજ નિભાવીએ છીએ, અને પછી દીકરા હોને આપણે કહીએ કે અમે તમારા માથે એટલા બધા ઉપકાર કર્યા, એ વાત યોગ્ય નથી. દીકરાઓને હમણાં વાત કરું ને કે વહુ મને આવી રીતે હેરાન કરે છે તો દીકરા હમણાં એમની વહુઓને કાઢી મૂકે. પણ હું એવું નથી ઈચ્છતી કે મારા દીકરાને વહુઓ વચ્ચે ખટરાગ ઊભા થાય અને એ લોકો વચ્ચે ઝઘડા થાય. એટલા માટે હું કાંઈ નથી કહેતી, થપ્પડ મારીને મોઢું લાલ રાખું છું. કાંઈ વાંધો નહીં, હવે અત્યાર સુધી સહન કર્યું છે, 5 દી વધારે નહીં ઈશ્વર સામું જોયું જોશે. આપણી નીતિ સાચી હશે ને
તો ઉપરવાળો 100% આપણી સામું જોશે. મને ભરોસો છે એની પર. તો બસ માણસને જ્યારે પરિવાર ઉપરથી ભરોસો ઉઠી જાય છે ને તે એક ઈશ્વરનો જ ભરોસો કાફી છે. હા, વાત તો તમારી સાચી કરી તમે. હે ભગવાન, હવે તો તારો જ આધાર છે. બસ આ મુશ્કેલીમાંથી તું ઉગારજે મારા વાલા. ઉગાડશે ભગવાનની મહેરબાનીથી. બબે દીકરાઓ છે, બબે વહુ ઘરમાં છે. કેવો આ પંખીના માળા જેવો માળો છે. પણ અંત સમયે મને એવું લાગે છે ને કે ઈશ્વર વિખાવા નહીં દે. અરે કાલે ઉઠીને એમના ઘરે ઘોડિયા બંધાશે. આવીને હિંચકે ઝૂલવા લાગ્યા. લે તો અંદર ગરમી જેવું થતું હતું. મેં કીધું ઘડીક બહાર બેસું. તારે પણ અર્જન્ટ શું કામ પડ્યું કે ફોન કરે? અર્જન્ટ કામ હોય તો જ ફોન કરે ને. મને છે ને એક વાતની સમજ નથી પડતી. કેમ? અને આમ પણ તને ક્યાં કોઈ વાતની સમજ પડે છે? કારણ કે આ તારે મગજ તો છે નહીં. આ તારા મમ્મી છે ને તારામાં મીઠું નાખતા ભૂલી ગયા છે એટલે તને સમજ નહીં પડે. રહેવા દો ને હવે. સાચું જ કઈ કહું છું. વાત કરવી હોય ને તમે કઈ ઊંધા રસ્તે જ લઈ જાઓ વાતને. સાચું જ કહું છું. હા, હમણાં છેલ્લી ટાઈમ આપણે ગયા કે નહીં તારા પપ્પાને ઘરે, ત્યારે તારા મમ્મી સાથે મારી વાત થઈ. મેં કહ્યું કે આ ફાલ્ગુની જ્યારે તમારા પેટમાં હતી ત્યારે તમે શું ખાધું હતું? મને કે કંઈ નહીં. મેં કીધું કેમ? મેં કીધું એને 2 આંટા ઓછા હોય એવું લાગે છે. કે જમાઈ રાજા એના વખતે તો મેં કંઈ ખાધું નહોતું, આ ગુવારનું શાક ખાધું હતું. બરાબર, એટલા માટે જ તમે મને સાચવો છો ને? 2 આંટા ઓછા છે એટલે રાખો છો. એટલે બહુ જો હોશિયાર મળી જાય તો પછી તમારી શું હાલત કરે? તારા લગ્ન મારી સાથે થઈ ગયા તો મારે સાચવવી તો પડે જ ને. ના, એક કામ કરો ને, 2 આંટા ઓછા છે ને તો હું કંઈક મારું બીજું વિચાર લઉં. શું? એટલે તમારે છૂટાછેડા લેવા હોય, કોઈ હારી મળતી હોય, મારા કરતા હારી મળે તો ગોતી લો, અને હું મારી રીતે તમારી કરતા કોઈ હારો મળે તો ગોતી લો. આમ ઉજરો દૂધ જેવો, એટલે મારા જેવો આમ સ્કિન ટોન જો એવો કંઈક ગોતી લો. મને કાળિયો કે છે? એટલે છે હોય એને કહેવાય. તમે મને નહીં કીધું કે તારામાં 2 આંટા ઓછા છે? એવું તારા મમ્મીએ મને કહ્યું ને. હા, એટલે તો મને મારા મમ્મીએ એમ કીધું કે આવો કાળિયો તને કેમ પસંદ પડ્યો? રહેવા દે, ખોટી મજાક નહીં કર. પણ એ બોલ કે તે ફોન શા માટે કર્યો હતો? એટલું બધું શું અર્જન્ટ હતું તારે? આ તમારી લપ ચાલુ થઈ જાય ને એટલે જે અર્જન્ટ કામ હોય ને તે પણ ભૂલી જ જવાય. હવે યાદ આવી ગયું તો મને કયો, શું કામ પડ્યું તમારે ત્યાં પધાર્યા? અરે મારે તમને કંઈક પૂછવું હતું. શું? આ બાએ તમારા લોકો માટે શું બલિદાન આપ્યું હતું? બલિદાન? હા, એટલે હા, બલિદાન તો આપ્યું જોઈએ ને. માં છે તો બલિદાન તો આપે જ ને. એટલે એવું બલિદાન નહીં, આ કંઈક અલગ રીતનું બલિદાન. હા, અલગ રીતનું. આમ તો કહું ને તો આ મમ્મીના ઉપકારનો બદલો અમે ક્યારેય ન આપી શકીએ. આમ તો જો કે કોઈ પણ દીકરો માના ઉપકારનો બદલો ન આપી શકે, પણ મમ્મીએ અમને બધી રીતે ફૂલ સપોર્ટ કર્યો છે. અમે નાના હતા ત્યારે, ભણતા હતા, તમને જમાડતા હતા, તમને નવડાવતા હતા, તમને કપડાં પહેરાવતા હતા, તમને બહાર ફરવા લઈ જતા હતા, તમને જે ખાવું એ બનાવી દેતા હતા. કે કેટલી નવાઈની વાત કરી ની. આ તમારી મમ્મીએ જ આ બધો બલિદાન આપ્યો છે. અમારા મમ્મીએ તો કાંઈ નથી કર્યું. અમે તો એમ જ મોટા થઈ ગયા. અરે પણ હું તારા મમ્મીનું ક્યાં પૂછું છું? તું મારા મમ્મીનું પૂછે એટલે કહું છું. અને બીજી વાત ખાસ એ કે ક્યારે પણ અમે કામ કરતા કે ન કરતા એને ક્યારે ટોક્યા નથી, નહીં મમ્મીએ કે નહીં પપ્પાએ. એટલે બલિદાન તો આપ્યું જ કહેવાય ને, એ બલિદાન જ કહેવાય ને. અરે એવા બલિદાનની નથી વાત કરતી હું. એવા તો બધા એવા બલિદાન તો છે ને બધા મા બાપ આપતા હોય. પોતાના દીકરા દીકરી માટે બધું જ કરતા હોય. એ લોકોને બધા મા બાપને શું હોય ખબર? કે અમારા દીકરા દીકરીને કોઈ દુઃખ ના પડવું જોઈએ. જેવું અમને દુઃખ પડ્યું છે ને એવું તો ના જ પડવું જોઈએ. એટલે એક જાતનું એ લોકોનું બલિદાન જ કહેવાય. એટલે એ કઈ નવાઈની વાત નથી. પણ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કર્યું છે તમારા મમ્મીએ? એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં એક્સ્ટ્રા કંઈક અલગ અલગ? ના, એવું તો મને કઈ યાદ નથી, પણ કદાચ ક્યારેક એને કહ્યું એનું ભૂલી ગયો તો મને ખ્યાલ નથી. પણ તું આ બધી વાત અત્યારે મને શા માટે પૂછે છે? એટલે એ માટે તું ફોન કરીને સીધી અહીંયા આવી. આ રાતે હું બેડરૂમમાં આવવાનો હતો ત્યારે પૂછી શકતી હતી ને, તો એટલી બધી શાંતિ ન રાખી શકી તું? ના, તમને ખબર છે ને કે મને આમ કંઈક વસ્તુ જાણવાની પેલી ઉત્સુકતા થઈ હોય ને તો પછી એ જાણું નહીં ને ત્યાં સુધી મને પેટમાં દુખે. તો હવે મને એ કે તારે શું જાણવું છે? જે વાત હતી ને ખબર એ મેં કહી દીધું છે. હવે નવું તું શું લાવી મને કે ખાલી.
એટલે કે હું ને સંધ્યા જ્યારે બહાર ગયા હતા પછી પાછા રિટર્ન આવ્યા ને ત્યારે બા ને બાપુ બેઠા હતા અને કંઈક વાત કરતા હતા. ત્યારે બાપુ એમ બોલતા હતા કે તે આ ઘર અને પરિવારને બચાવવા માટે જે બલિદાન આપ્યું છે ને, જો એ વાતની આ લોકોને ખબર પડી જાય ને તો એ લોકો છે ને તારો અહેસાન ક્યારેય નહીં ભૂલે. શું વાત કરે છે? આવું તો મને કંઈ ખ્યાલ નથી, પણ કદાચ કંઈ હોય પણ શકે. કંઈ નહીં, એવું હશે તો મમ્મીને હું પૂછીશ એવી શું વાત છે કે જે તમે અમારા માટે કર્યું અમને ખબર નથી. હવે એવી રીતે પૂછવા જશો એટલે એમને એમ થશે કે અમે લોકો છાના માના બધી વાત સાંભળીએ છીએ. એવું ના હોય, પરિવારમાં તો આવી વાતો થતી હોય. ચાલ હવે અંદર જઈએ અને બા બાબુજી સાથે જ વાત કરીએ. તમને કંઈ વાત કરું ને તો તમે મને ટેન્શન જ આપો. સારું ચલો વાત તો કરીએ. શું વાત હતી? સાગર એક વાત કહું, હમ આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને મને તો એ જ નથી સમજાતું. કેમ વળે? તને કેમ એવું લાગી રહ્યું છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે તને ખબર નથી પડતી? હે? જો આપણા લગ્નને તો હજુ થોડો ટાઈમ જ થયો છે, તો એનું શું? અને આ ભાઈના ભાભીના લગ્ન થયા એને તો કેટલો ટાઈમ થઈ ગયો. હવે ભાભી કંઈક અલગ બોલે, મમ્મી કંઈક અલગ બોલે, તમે કંઈક અલગ બોલો, બધા બધું અલગ અલગ બોલ્યા કરે યાર. અને મમ્મી ને પપ્પા કંઈક અલગ બોલે. મને કંઈ સમજાતું જ નથી. મને આ તમારું ઘર જ સમજમાં નથી આવતું. અરે પણ બાપા, અલગ અલગ બોલે પણ શું બોલે ને શું તને સમજમાં નથી આવતું એ વાત કર ને તું. શું બીજી લમણા ચીક્કા છે યાર? બોલ બોલ. અરે મમ્મી ને પપ્પા બંને વાત કરતા હતા ને, શેની વાત કરતા હતા અને શું વાત કરતા હતા? એટલે મેં દૂરથી સાંભળ્યું. એટલે એ લોકોની વાતો તું સાંભળે છે? અરે ના, હવે એ લોકો વાત કરતા હતા ને હું ત્યાંથી નીકળી એટલે તું એમની વાતો સાંભળવા માટે ઊભી રહી ગઈ એમ જ? હવે બોલું. સારું ભાઈ, તે એમની વાત સાંભળી, પણ શું સાંભળી? કંઈક પપ્પા અને મમ્મી એવું કહેતા હતા એકબીજાને કે આપણે જે આપણા છોકરા માટે સેક્રિફાઈસ કર્યું છે અને એ આપણે એમને કહેવાનું નથી શું છે શું નહીં, આપણે એમને આપણો ઉપકાર ક્યારેય ગણાવવાનો નથી. મમ્મીએ એવું તો શું કર્યું હશે? મમ્મીએ અને અમારા માટે શું એવું કર્યું છે? જો જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તો આ જ્યારે અમારો જન્મ નહોતો થયો ત્યારે પપ્પા કંઈક ખૂબ દેવામાં આવી ગયા હતા અને મમ્મીએ એમના બધા જ ઘરેણાં વેચીને પપ્પાનું દેવું ચૂકવ્યું હતું. તો પણ પૂરતું દેવું તો ચૂકવાનું જ નહોતું અને પપ્પાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એટલે મમ્મીને છે ને એ સમયે પારકા કામ પણ કરવા પડ્યા હતા. લોકોના ઘરે ઘરે જઈને કચરા પોતા વાસણ મતલબ કામવાળા બેન તરીકે પણ રહેવું પડ્યું હતું. આ બધી વાત મને ખબર છે, એનાથી વિશેષ તો બીજું મને કંઈ ખબર નથી. હું તો અત્યાર સુધી મમ્મી વિશે બહુ ઊંધું વિચારતી હતી યાર. આટલું સેક્રિફાઈસ કોણ કરે? અને અત્યારના જમાનામાં તો એવું કોઈ ના કરે. હા, એક તો વાત છે, એક વાત કહું તને. હા, અત્યારના જમાનામાં સંબંધો છે ને ખાલી નામના રહ્યા છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. જો તમારી પાસે પૈસો છે, તમે એક સારી પોઝિશન ઉપર છો ને તો તમારો સંબંધ ટકેલો છે. પણ જેવા તમારી પાસે પૈસા પૂરા થયા, તમારી કન્ડિશન વીક થઈને એટલે તમારો સંબંધ ક્યારે તૂટી જશે ને એ તમને પણ ખબર નહીં રહી. જ્યારે આ મમ્મી પપ્પાની વાત કરું કે એમની ઉંમરના વ્યક્તિઓની વાત કરું ને ત્યારે વ્યક્તિને પસંદ કર્યો ને તો કર્યો, એની સાથે લગ્ન કર્યા ને તો કર્યા, પછી આખી જિંદગી સામેવાળા વ્યક્તિની ગમે તે પરિસ્થિતિ હોય એ પછી સારી હોય તોય ભલે, ખરાબ હોય તોય ભલે, તો પણ એ પોતાનો સંબંધ નિભાવે પણ છે અને સાથ આપે પણ છે. સાચી વાત છે. અને અત્યારે તો તમને ખબર છે ને કે થોડોક કંઈક પ્રોબ્લેમ આવે અને પેલો તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે ને એટલે તરત જ ડિવોર્સ થઈ જાય, બીજી કઈ વાત જ નહીં. એ તો વાત છે. એટલે જ મને તો છે ને આપણા જમાના કરતાં આ મમ્મી પપ્પાનો જમાનો વધારે ગમે. પણ સારું, કાંઈ નહીં, ચાલ. તને એવું લાગી જ રહ્યું છે કે તે જે
મમ્મી સાથે વર્તન કર્યું એ ખોટું હતું, તારે એવું વર્તન નહોતું કરવું જોતું, તો મમ્મીની અને પપ્પાની માફી માંગી લેજે. બધા લોકોને આપણે ભેગા કરીએ, એ લોકો સાથે શાંતિથી વાત કરીએ અને તું એ લોકોની માફી માંગી લેજે. એટલે મમ્મી સામેથી તને માફ પણ કરી દેશે અને મમ્મીની નજરમાં તારું માન પણ વધી જશે. હા, આ વાત તમારી બિલકુલ સાચી છે. હું છે ને આપણે આજે સાંજે જ બધાને ભેગા કરીએ. હા, તે કાંઈ વાંધો નહીં. જમી કાઢવીને છે ને આપણે શાંતિથી બધા એક સાથે બેસીએ અને બધી વાત કરી લઈએ. ઠીક છે. હવે જવાબ આપો ને. કેમ બેમાંથી એક જવાબ નથી આપતા? તમારા લોકોનું કંઈક કન્વર્સેશન ચાલુ છે? હા, વાત કરી રહ્યા છીએ. તો થોડી વાર બંધ કરી દેજો ને. એમાં એવું છે કે સંધ્યાને તમારા લોકો સાથે વાત કરવી છે અને મુદ્દાની વાત તો મમ્મી અને પપ્પા સાથે કરવી છે. હા, તો અમે પણ વાત કરવા જ આવ્યા છીએ ભાઈ. મારા પછી મતલબ સંધ્યાની વાત પૂરી થઈ જાય પછી કરજો ને. હું નાનો ને. હા, ઓકે. હા, કરી લો વાત. તમે પહેલા કરો. વાત કરી. મમ્મી, હું તમારી માફી માંગવા માંગુ છું. મારી માફી શા માટે? એ જ કે અમે બંને મળીને તમને જે હેરાન કરતા હતા, તમને દુઃખ પહોંચાડતા હતા, એના માટે હું પણ માફી માંગુ છું. અમને ખબર જ નહોતી કે તમે આટલા કષ્ટો વેઠીને આ લોકોને મોટા કર્યા છે. પણ મને તો હજી પણ નથી ખબર કે બાએ શું બલિદાન આપ્યું છે. અરે, તમે અને મારા મમ્મી કંઈક બહાર બેઠા બેઠા વાત કરતા હતા તો આ બંનેએ સાંભળ્યું કે તમે અમારા માટે કંઈક એવું બલિદાન આપ્યું છે જે અમને ખબર નથી. જ્યાં સુધી મને ખબર હતી ત્યાં સુધીનું મેં બધું ફાલ્ગુનીને કહી દીધું છે. મને ખબર હતી એ પણ મેં કહી દીધું. હા, પણ તમે લોકોએ શું વાત કરી? એટલે તને શું ખબર છે? એ જ કે જ્યારે પપ્પાને એમના ધંધામાં લોસ ગયો ને ત્યારે મમ્મી એમના બધા ઘરેણાં વેચીને પપ્પાને હેલ્પ કરી હતી અને તો પણ એ પૈસા ભરપાઈ ના થઈ એટલે મમ્મીએ પારકા ઘરના કામ કરીને આ ઘર ચલાવ્યું હતું. અરે આ બધી વાત તો મારે અને ફાલ્ગુનીને ઓલરેડી થઈ ગઈ છે, પણ એનાથી વિશેષ કંઈક વાત હતી. તો સાંભળો, પૂરું સત્ય એ નથી. તો અને તું હમણાં બોલ્યો ને કે તમે લોકોએ શું બલિદાન આપ્યું, તો અમે લોકોએ નહીં, ફક્ત તારી માએ બલિદાન આપ્યું છે. પપ્પા, તમે આ શું બોલી રહ્યા છો? હા, કયા બલિદાનની વાત કરો છો તમે? અને મારા મમ્મીએ જે બલિદાન આપ્યું ને એ પણ બહુ મોટું બલિદાન છે. એના કરતાં બીજું કયું વિશેષ બલિદાન હજી આપ્યું છે? જો, હા, તમારા કપરા સમયમાં એને એટલો બધો તમારો સાથ આપ્યો, હા, એટલું વેઠીને અમને ભણાવ્યા ગણાવ્યા. એ બલિદાન બલિદાન જ કહેવાય. હા, ને કાંઈ ઓછું ના કહેવાય. એનાથી વિશેષ બીજું કંઈ છે? એ તો એક એણે પત્ની તરીકેની ફરજ નિભાવી, પણ મા તરીકેની જે ફરજ નિભાવી છે ને એ વાતથી તમે અજાણ છો અને એ વાત હું કરવા જઈ રહ્યો છું. બાપુજી, કઈ વાત છે? કહી દો ને, અમને કન્ફ્યુઝન થાય છે. વાત એમ છે કે રાજ 3 વર્ષનો હતો અને સાગર 6 મહિનાનો. ત્યાં જ એની મમ્મી ગુજરી ગઈ હતી. હા, એની સગી મમ્મી નથી. શું? શું? હા, શું બોલો છો તમે? હા, તમે હોશમાં તો છો ને? હા પપ્પા, આ કેવી વાત કરો છો તમે? આ વાત તારી માએ મને ના જ પાડી હતી કે છેલ્લા શ્વાસ સુધી આપણે બાળકોને નથી કરવી, પણ આજે તમે લોકોએ મને વાત કરવા માટે મજબૂર કરી દીધો. અને પછી તારી મા ગુજરી ગઈ ને, મને ખબર હતી કે તમારે માની જરૂર છે, મારે પત્નીની જરૂર નહોતી. તો મેં આની સાથે વાત કરી કે હું તમારા બાળકોને સાચવીશ અને મોટા કરીશ. છતાં પણ મને કે જો તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય ને તો હું મારા પેટે બાળકને જન્મ નહીં આપું. બસ હવે તમારે જે કરવું એ કરો. માવતરને રાખવો હોય તોય ભલે. પપ્પા, આટલી મોટી વાત તમે અમારાથી છુપાવી. અમને તો ખ્યાલ જ નહોતો કે એ અમારી સગી માં નથી. કારણ કે સગી માં કરતા વિશેષ તો પ્રેમ આપ્યો.
અને આ બંને વહુએ હા ક્યારેય માનો પ્રેમ સમજ્યો જ નહીં. સાચી વાત છે. જોયું ને, આ કહેવાય માં. અને તમે લોકો એને હેરાન કરતા હતા. સાચું કહો ને તો તમે બે બહુ મોટી ભૂલ કરી છે. તમારા લોકોની વાત સાચી છે. અને મમ્મી, અમને બંનેને માફ કરી દો. અમને નહોતી ખબર. અને કદાચ આવું ના હોય ને તો પણ કોઈ સાસુ સાથે આવો વ્યવહાર ના કરાય. અમને નાના સમજીને માફ કરી દો. બેટા, તમે છોકરું છો, હું તમારી સામે છોકરું નથી, એટલે તમારે માફી માંગવાની જરૂર નથી. બાળકો જ ભૂલ કરે, મોટા ભૂલ ના કરે. પણ આ તો ભૂલ નથી, એક પાપ જ કહેવાય. તમે આ બંનેને આટલા બધા સાચવ્યા, આટલો બધો પ્રેમ આપ્યો, અને એના બદલામાં અમે તમને શું આપ્યું? નફરત, ગુસ્સો અને તિરસ્કાર. આમાં અમારી ભૂલ જ કહેવાય, અને અમે માફીને જ લાયક છે. અમે માફી માંગીએ છીએ, પણ તમે કદાચ નહીં માફ કરો ને તો એ અમને ખોટું નહીં લાગશે. મમ્મી, તમે ધન્ય છો. તમે આ લોકોના સગા મમ્મી નથી તો પણ તમે એમને એટલો પ્રેમ આપ્યો. અને મને ખબર છે, કોઈ પણ સ્ત્રી હોય ને એના જીવનનું સૌથી મોટું સુખ એટલે મા બનવું, પોતાની કુખે બાળકને જન્મ આપવો. અને તમે એ સુખનો ત્યાગ કરી દીધો માત્ર ને માત્ર આ બે ભાઈઓ માટે. બેટા, માં તો સગી હોય કે સાવકી હોય, માં એ માં જ છે. આ બાળકો મારા જ છે. ભલે મેં એમને જન્મ નથી આપ્યો, પણ એમને પાળી પોષીને મોટા તો મેં કર્યા છે ને. હા મમ્મી, સાચું કહું ને તો દુનિયામાં તમારા જેવી સ્ત્રી મળવી બહુ મુશ્કેલ છે. જે માએ પોતાના સંતાનોનો ત્યાગ કરીને પારકી કુખના સંતાનોને સગા દીકરાથી વિશેષ પ્રેમ આપ્યો. સાચું કહું ને માં, તો તમારા ચરણોમાં લાખ લાખ વંદન છે. હા માં, તમે જે બલિદાન આપ્યું ને, દુનિયાની બીજી કોઈ સ્ત્રી ના આપી શકે. કોઈ સ્ત્રી ના. અરે બેટા, હું તો આ પરિવારનું સભ્ય બનીને આવી ને, એટલે આ તો મારી ફરજ હતી આ પરિવાર પ્રત્યે. એમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો. જો હવે તમે પણ કાન ખોલીને સાંભળી લો. તારી માએ તો સહન કર્યું જ છે, પણ હવે જો તારી માને એટલું પણ દુઃખ થશે ને તો મારાથી સહન નહીં થાય. અમે ઘર છોડીને જતા રહીશું. ના, હવે તમારે આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. અને કોઈ તમારી સામે ઊંચા અવાજે વાત પણ કરશે ને તો એને હું આ ઘરમાંથી હાંકી કાઢીશ. હા પપ્પા, તમારા લોકોને હવે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું.